दर्शक मित्रों न्यूज 7 इंडिया आप सबનું हार्दिक स्वागत है। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધવામાં આવી। સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું। જોકે અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપના ચૂંટાયેલા જિલ્લા સદસ્યો અને તાલુકા સદસ્યોએ સમર્થન કર્યું। સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર भारतीय जनता पार्टी द्वारा उम्मीदवार तरीके शोभनाबेन बारैयानी जाहेरात कराई हती। त्यारबाद भारतीय जनता पार्टीना अनेक कार्यकर्ताओं उम्मीदवारथी नाराज हता अने विरोध पण कर्यो हतो। त्यारबाद भारतीय जनता पार्टीना कार्यकर्ता द्वारा अपक्ष उम्मीदवारी नोंधाववामां आवी हती। भारतीय जनता पार्टीना कार्यकर भूपेन्द्रसिंह झाला द्वारा अपक्ष उम्मीदवारी नोंधवामां आवी हती। भूपेन्द्रसिंह झाला उम्मीदवारी नोंधाववा माटे सभा योजी हती, जे सभामां मोटी संख्यामां साबरकांठा अने अरवल्ली जिल्लाना लोको उपस्थित रह्या हता। साथोसाथ भारतीय जनता पार्टीना मेन्डेट पर चूंटाई आवेला सदस्यो અને જિલ્લા સદસ્યો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપવામાં આવ્યું। ને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજાઈ હતી ને ત્યાંથી કાર રેલી સ્વરૂપે હિંમતનગરના સહકારી ખાતે પહોંચ્યા હતા અને છાપરિયા 4 રસ્તા પાસે જેસીબી વડે સમર્થકોએ પુષ્પવર્ષા કરી હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી નોંધાવતા જિલ્લાના રાજકારણમાં અનેક ફેરફાર હાલમાં જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી શાસિત जिला पंचायत सदस्यों तेमज भारतीय जनता पार्टी शासित हिम्मतनगर तालुका पंचायतना भारतीय जनता पार्टीना सदस्यों पण भूपेन्द्रसिंह झालानी अपक्ष उम्मीदवारी करवा माटे समर्थन आप्युं छे ने जिला भाजप माटे वधु एक पेचीदो प्रश्न ऊभो थयो छे। अगाऊ पण उम्मीदवार जाहेर थया बाद भारतीय जनता पार्टीना मूलभूत कार्यकर्ताओ उम्मीदवारथी नाराज होय विरोध प्रदर्शन करवामां આવ્યા હતા। આ વિરોધ હજુ સમ્યો નથી, ત્યાં જ અપક્ષ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સમર્થન આપતા સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે। આજરોજ લોકસભા અપક્ષ ઉમેદવારી મેં નોંધાયેલ છે। સર્વે સમાજ દરેક સમાજનો ટેકો આપેલ છે મને અને દરેક સમાજના આશીર્વાદ છે। तो 22 तारीखे आगर जे भी पोर्टफोलियो बनाववामां आवशे, जे भी कार्यक्रम करवामां आवशे, ए तमारा बधा आगर प्रेस कॉन्फ्रन्स करवामां आवशे। जय हिंद, जय भारत।